કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે। ત્યારે ખેડૂતોને મનાવવા માટે ગુજરાત રાજ્ય દ્વારા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। તો ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે ભાજપ દ્વારા કાર્યક્રમ ઘડવામાં આવી રહ્યા છે। ખેડૂત સમર્થક બેઠક અંગે માહિતી આપતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે આગામી દિવસોમાં 700 સંમેલન યોજાશે, જેની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે। તો બારડોલીમાં સૌપ્રથમ સંમેલન યોજવામાં આવશે। હાલ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સામે ભાજપ દ્વારા સરકારની હિતકારી યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવશે। સંમેલનો થશે તો એ થશે। ગુજરાતમાં જે 10 સંમેલનો છે એની તારીખ જાહેર થઈ છે, એનો સમય જાહેર થયો છે, એટલે આ 10 સંમેલનો પણ એ સમયસર થશે જ થશે। પરંતુ 5 લાખ પેમ્પલેટ વેચીશું, કોણ છાપશે, ક્યારે છાપશે, કેવી રીતે વેચશે, એની કોઈ યોજના કોંગ્રેસ તમને કહી શકશે નહીં। એટલે ફક્ત નિવેદન કરી દેવા આ એક કોંગ્રેસની તરારી છે। આ બિલોમાં આજ દિન સુધી એ પ્રેસ કહીને જણાવે કે આ મુદ્દા ઉપર ખેડૂતોને નુકસાન થાય છે એવું ખુલીને આવીને હિંમતથી કહેવાની આ કોંગ્રેસની તાકાત નથી। એટલા માટે ખેડૂતોના નામે મોદી સાહેબની સ્થિર સરકાર, કામ કરતી સરકાર, એને ડિસ્ટર્બ કરવા માટેનો એમનો આ આડકતરો પ્રયત્ન છે।